ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 નું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ કેપેસિટન્સ કમ્પ્લીટ કર્યું હતું. કેપેસિટન્સની અંદર કેપેસિટન્સ અને કેપેસિટર એટલે શું, બીજું સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી આપણે જોઈ હતી, એનું સૂત્ર સાબિત કર્યું હતું, અને કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર આપણે સાબિત કર્યા હતા. સ્ટુડન્ટ્સ, હવે આજનો ટોપિક જે છે એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના સમ્સ આપણે ગણવાના છે, બરાબર, શ્રેણી અને સમાંતર જોડાણ પરથી. અને હવે દાખલા પૂછાય છે, બધી બહુ જ વાર પૂછાયા છે, બરાબર. એટલે આ દાખલા આજે એટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કારણ કે તમને શ્રેણી અને સમાંતર 3 થી 4 વસ્તુ મળે છે. આ ચેપ્ટરમાં કેપેસિટન્સ માટે છે, નેક્સ્ટ ચેપ્ટરમાં તમારે અવરોધ માટે એટલે કે રેઝિસ્ટન્સ માટે આવશે, સેલ એટલે કે કોષ માટે આવશે, બધાના સૂત્રો અલગ અલગ આવશે. હમણાં ખાલી કેપેસિટન્સનું જ જોવાનું છે. સ્ટુડન્ટ્સ, એકદમ ધ્યાનથી જોજો. ખાલી તમારે કરવાનું કંઈ નથી, કિંમત જ મૂકવાની આવશે સૂત્રમાં, પરંતુ તમને એટલી ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ આ જોડાણ શ્રેણી છે કે સમાંતર છે. યાદ રાખજો, કેપેસિટરને આપણે આ રીતે દર્શાવીએ છીએ. કેપેસિટર જે છે એમાં એક ધન હોય તો બીજો ઋણ હોય, બરાબર. આ રીતે કેપેસિટરને દર્શાવવામાં આવે છે અને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. એટલે આ સાઇન તમારે યાદ રાખવાની છે. આ રીતે દોરેલું હોય, સોરી, આ મોટું અને નાનું, તો આ બેટરી હશે. હું લખી દઉં છું, આમ હશે, આ છે તમારું કેપેસિટર, અને આ તમારી છે આને કહેવાય બેટરી, બરાબર. આમાં એક મોટો કાપો જે છે એ તમારો ધન હશે અને નાનો કાપો તમારો ઋણ હશે, બરાબર. આ બેટરી આને કહેવાશે. એટલે આ બેમાં બહુ મોટો ફેર છે. આમાં બંને સરખી લીટી આવશે, આમાં એક મોટી અને એક નાની લીટી આવશે, બરાબર. એટલે એકદમ ધ્યાનથી જોજો કે આમાં તમારે શ્રેણી અને સમાંતર જોઈએ. તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે તમારે હંમેશા દાખલાની શરૂઆત બેટરીથી કરવાની, બરાબર. અને આપણને ખબર છે કે ભાઈ શ્રેણી જોડાણમાં ક્યુ સરખો હોય. શું સરખો હોય? અને વી અલગ હોય. આની અંદર વી સરખો હોય અને ક્યુ અલગ હોય, એટલું યાદ રાખવાનું છે, બરાબર. આમાં તમારે તો યાદ રાખજો કે એક જ વાયરમાંથી એક કરતાં વધારે કેપેસિટર પસાર થતા હોય તો એને શ્રેણી જોડાણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? શ્રેણી. અને એની નીચે બીજો વાયરથી બીજો એક કેપેસિટર જોડેલું હોય તો આ 3 શ્રેણીમાં થઈને એની અંદર સમાંતરમાં થાય. યાદ રાખજો કે એક જ વાયરમાંથી જો કેપેસિટર એટલે કે ક્યુ જો એક સરખો પસાર થતો હશે તો સમજવાનું કે શ્રેણી હશે, અને જો ક્યુ બંનેનો જુદા જુદા જતો હશે તો સમજવાનું એ કઈ જોડાણ હશે? સમાંતર જોડાણ હશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા બેટરી છે, એક ધન પોઈન્ટ છે અને એક ઋણ પોઈન્ટ છે. અહીંથી આપણે જઈએ છીએ, જુઓ, આ એક વાયર જે છે એની સાથે 2 કેપેસિટર જોડાયેલા છે. મતલબ કે આ C2 અને C3 એ બે શેમાં જોડાશે? શ્રેણીમાં જોડાશે. તમારે શોધવાનું છે અસરકારક કેપેસિટર. શોધવાનો છે અસરકારક કેપેસિટર. શ્રેણી જોડાણનું સૂત્ર આ છે, 1/C = 1/C1 + 1/C2 up to 1/, અને સમાંતર જોડાણનું છે C = C1 + C2 up to Cn. ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, તમે પેન્સિલ, રબર, બ્લેક પેન, રેડ પેન અને બ્લુ પેન આટલી લઈને બેસજો. ફિગરને અલગ બતાવજો, જે શ્રેણી હોય તેને અલગ બતાવજો, સમાંતરો તમને જોવામાં સમજ પડે. અને સર્કિટ ડાયાગ્રામ કહેવાશે, બરાબર. આ બે કયા જોડાણમાં છે? શ્રેણીમાં છે. તો આપણે લખીએ છીએ કે C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણનું સૂત્ર 1/C વાળું છે, એટલે હું લખું છું 1/C = 1/C2 + 1/C3, બરાબર છે. 1/C = લસા લઈએ, C3 + C2 / C2 × C3, બરાબર. પણ આ C' શોધવા છે એટલે ઉલટું કરવું પડશે. C' = C2 × C3 / C3 + C2 થઈ ગયું આપણું. ચલો, હવે શું થશે? C2 કેટલો છે આપણો? C2 છે 200 પિકોફેરાડે. પિકોફેરાડેમાં રહેવા દેવો હોય તો પિકોફેરાડે ડાયરેક્ટ આન્સર બદલી કરજો. ઇન્ટુ C3 છે તમારું પાછું 200 પિકોફેરાડે અપોન 200 + 200 થશે, બરાબર. તમારે આપણે ગુણાકાર કરીએ છીએ 200 × 200 એટલે થશે તમારું 40,000 ભાગ્યા 200 ને 200 થશે 400. 2 શૂન્ય ગયા 2 શૂન્ય ગયા, 100 ચોક
400 એટલે કે 100 પિકો ફેરાડે મળે છે સી ડેશ બરાબર, અથવા 100 ગુણ્યા 10⁻12 ફેરાડે સી ડેશ મળ્યો. આ કયું જોડાણ થયું? C2 અને C3. આ રીતે હું અહીંયા દોરી દઉં છું. આ C2 થયો, આ C3 થયો બંને. હવે એ C2 અને C3 નો જવાબ શું આવ્યો? C ડેશ. એ C ડેશ અને C1 જુઓ અહીંથી આ પૂરું થાય છે, અહીંથી પાછો માર્ગ બદલાય છે એટલે આની સાથે કયું જોડાણ થશે? સમાંતર. એટલે હું શું લખીશ? C3 અને સોરી આનો જવાબ શું આવ્યો? C ડેશ અને આ કોણ છે? C1 સમાંતર જોડાણ છે. એટલે એનો સર્કિટ ડાયાગ્રામ બનશે આ રીતે. આ C1 તો છે જ અહીંયા અને આનો જવાબ આવ્યો આપણો C ડેશ જે આપણો આવ્યો છે. બંને જોઈ લો છે, બંને કયા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં. એટલા માટે એને હું લખીશ C ડબલ ડેશ. C ડબલ ડેશ એટલે થશે C1 વત્તા C ડેશ. C1 પર તમારો છે 100, C ડેશ પર તમારો છે 100 એટલે થશે 200 પિકો ફેરાડે એટલે કે 200 ગુણ્યા 10⁻12 ફેરાડે. આ C ડબલ ડેશ મળી જાય છે. ચાલો અહીં સુધીનું બી પતી ગયો. હવે આનો જે જવાબ આવ્યો એ કોણ થયો? C ડબલ ડેશ. તો C ડબલ ડેશ જુઓ અહીંથી સ્ટાર્ટ કરે છે, એકનો એક જ વાયર ડાયરેક્ટ અહીંયા બેટરી સાથે, એટલે એક જ વાયર સ્ટાર્ટ થાય છે. અહીં તો કેવું હતું કે અહીંથી માર્ગ બદલાતો હતો, જ્યારે આમાં તો બેટરીથી સ્ટાર્ટ કરે છે અને એક જ વાયરમાંથી નીકળે છે, એક ધન અને બીજો. તો આ બંને પાછા કયા જોડાણ થશે? શ્રેણી. એટલે અહીંયા હું લખીશ C ડબલ ડેશ અને C4 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. દેખો એટલે હું અહીંયા દોરીશ, અહીંયા દોરતા C ડબલ ડેશ, નીચે આવશે C4 બરાબર. એક જ વાયર છે બરાબર. આમાં હતું પણ આમાં કેવું હતું કે અહીંયાથી બેટરી બદલાતી હતી, અહીંયા સુધીનું જ હતું અને એની નીચે બેટરી હતી. જ્યારે આની અંદર તો એક જ બેટરી સાથે જ છે બરાબર. અહીંયા વચ્ચે એક ધન અને ઋણ થઈ જશે બરાબર. એટલે કયો જોડાણ થાય છે? શ્રેણી જોડાણ. એટલે આવશે 1/C ટ્રિપલ ડેશ, 1/C ડબલ ડેશ વત્તા 1/C4. લસા લઈએ એટલે C4 વત્તા C ડબલ ડેશ, C4 into C ડબલ ડેશ માટે C ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ C4 into C ડબલ ડેશ, C4 પ્લસ C ડબલ ડેશ થઈ ગયો. C4 આપણો કેટલો છે? 100 ઇન્ટુ આનો જવાબ આવે છે 200 અપોન 100 વત્તા 200 થયો બરાબર છે. એટલે C ટ્રિપલ ડેશ જે છે એ 100 ઇન્ટુ 200 એટલે 20,000 થાય અપોન બરાબર 200 પ્લસ 100 એટલે કેટલા હશે? 300. 2 શૂન્ય 2 શૂન્ય 200 ભાગ્યા 3 કરીએ, 200 ભાગ્યા 3 66.66 જવાબ આવે છે. C ટ્રિપલ ડેશ 200 ભાગ્યા 3 બરાબર 66.66 પિકો ફેરાડે અથવા C ટ્રિપલ ડેશ 66.66 ઇન્ટુ 10⁻12 ફેરાડે. આ તમારો ફાઇનલ જવાબ. આ આખા તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે અસરકારક કેપેસિટન્સ થઈ ગયું. એટલે ધ્યાનથી જુઓ. પહેલાં આપણે આ બે બેટરીથી સ્ટાર્ટ કરવાનો, બે શ્રેણીમાં થયો એનો જે જવાબ છે આની અંદર સમાંતરમાં થયો, એનો જે જવાબ છે આની અંદર શેમાં થયો? પાછો શ્રેણીમાં થયો બરાબર સ્ટુડન્ટ્સ. એટલે આ રીતે આપણે કરવાનું આવશે. હજુ આની અંદર આપણે ક્યુ શોધવાનો આવશે પણ એ પછી કરીશું. પહેલાં હમણાં તમે ખાલી અસરકારક કેપેસિટન્સ શોધતા શીખો. યાદ રાખજો બેટરીથી સ્ટાર્ટ કરો, એક જ વાયરમાં કેપેસિટર આવતા હોય તો એ શ્રેણી જોડાણ થશે, અલગ અલગ આવતા હોય તો એ સમાંતર જોડાણ થશે. હવે હું એક બીજો દાખલો તમને બતાવું છું બરાબર. એટલે તમને ખબર પડે, તમારે જાતે જ કરવાનો છે બરાબર. પણ આ તમને ખાલી હું બતાવું છું કે ભાઈ કઈ રીતે તમારે આવશે. અહીંયા એક કેપેસિટર છે, અહીંયા એક કેપેસિટર છે, અહીં વચ્ચે એક મૂકેલું છે
અહીં એક છે, અહીં એક છે, અહીંયા બી પોઈન્ટ છે, એ પોઈન્ટ છે, આ C1 1 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે. ચાલો, આ રીતનું કંઈક આપેલું છે તમને. હવે ધ્યાનથી જોજો, આમાં બેટરી અહીં હતી અને આમાં બેટરી આ રીતે જોડેલી છે, બરાબર. તો હવે આની અંદર તમારે કરવાનું છે, તમને એવું કીધેલું છે કે ભાઈ સમતુલ્ય અસરકારક કેપેસિટન્સ શોધવાનું એવું કીધેલું છે, બરાબર. એટલે તમારે કરવામાં આવશે